નવસારીમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો. ભાજપે નોટિસ આપ્યા બાદ પક્ષમાંથી રાજીનામું ન આપવાની વાત કરતા પ્રકાશ પટેલે ભાજપનો સાથ છોડ્યો. જિલ્લા પંચાયતના કોકરી બેઠકના ભાજપી સભ્યએ પકડ્યો કોંગ્રેસનો હાથ. શૈલેષ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા. નિવેદન પર રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. અમદાવાદમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક મળી. ગોતાના રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા. વિવાદાસ્પદ નિવેદન પર ચર્ચા કરી. અમદાવાદ બેઠક બાદ રાજપૂત સમાજે રૂપાલા સામે રોષ ઠાલવ્યો. રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ કરવામાં આવી. ટિકિટ પાછી નહીં ખેંચાય તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી અપાઈ. ભાજપ સામે નહીં પરંતુ રૂપાલા સામે જ વિરોધ હોવાની સ્પષ્ટતા. તો ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા. અમિત શાહ સામે કોંગ્રેસના સોનલ પટેલ ચૂંટણી લડશે. સોનલ પટેલે કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કરી પ્રચારની શરૂઆત કરી. મોંઘવારી, રોજગારી, મહિલાઓના પ્રશ્ને, શિક્ષણના મુદ્દાઓ પર ચૂંટણી લડવાની વાત કરી.